નિયમો જણાવીશ। પ્રથમ તબક્કાની સ્પર્ધા કોલેજમાં યોજાશે। કોલેજમાં વિજેતા થનાર વિદ્યાર્થી ઝોન સ્તરે પ્રવેશ મેળવશે। બીજી તબક્કાની સ્પર્ધા ઝોન સ્તરે યોજાશે। દરેક ઝોનમાંથી ટોચના 3 વિજેતાઓ ગુજરાત સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા પાત્ર બનશે। અંતિમ તબક્કાની સ્પર્ધા ગુજરાતના જાહેર સ્થળો પર યોજાશે તેમજ વક્તૃત્વનો સમય 5 મિનિટનો રહેશે। તેની ભાષા ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી હોવી ફરજિયાત છે। પ્રથમ 4 મિનિટે વોર્નિંગ બેલ પડશે, ત્યારબાદ 5 મિનિટનો બેલ પડશે ત્યારે વક્તવ્ય પૂરું કરવાનું રહેશે। વિજેતા થનાર વિદ્યાર્થીને બેસ્ટ સ્પીકર ઓફ કોલેજ જાહેર કરીને ₹1000ના ઇનામથી सम्मानित કરવામાં આવશે। विनर वो होता है जो बार बार हारने के बाद एक बार और प्रयास करता है। जो बार बार हारने के बाद एक बार और प्रयास करता है। तो હવે હું સ્પર્ધામાં ભાગ લેનાર સેમ 2 ની વિદ્યાર્થી નાવલ વંદનાને વિનંતી કરીશ કે જે આપણી સમક્ષ તેનું વક્તવ્ય રજૂ કરીને કાર્યક્રમને આગળ ધપાવશે। જેનો ટોપિક છે ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ। ओके चलो। स्वामी विवेकानंद सर्वोदय बैंक एज्युकेशन कॉलेज મહેસાણા દ્વારા આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં ઉપસ્થિત આપ સર્વને મારા નમસ્કાર। શીલમ પરમ ભૂષણમ એટલે કે ચરિત્ર એ સર્વશ્રેષ્ઠ આભૂષણ છે। મારા આ પંક્તિ ઉપરથી તમને મારા ટોપિકનો ખ્યાલ આવી ગયો હશે કે ચરિત્ર નિર્માણથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે। મિત્રો કોઈ પણ દેશનું કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય ને તો તે દેશના નાગરિકોને ચરિત્રવાન બનવું પડે છે। કોઈ પણ દેશના નાગરિકો જે ચરિત્રવાન હોય અને પોતાના રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાવાન હોય એ દેશ હંમેશા પ્રગતિને શિરે પહોંચે છે। આનું ઉદાહરણ જાપાન દેશ છે। જાપાન એક ઉદાહરણીય દેશ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનને વિનાશના મુખમાં ધકેલી દીધું હતું, પરંતુ જાપાનના લોકોની રાષ્ટ્રનિષ્ઠા એ સાબિત કરે છે કે તેમને જાપાનના દેશની રાષ્ટ્રનિષ્ઠા એ સાબિત કરે છે કે તેમને પોતાનું રાષ્ટ્રનું નવનિર્માણ કર્યું। આપણે પણ જો આપણા રાષ્ટ્રનું નવનિર્માણ કરવું હશે ને તો આવા જ ચારિત્રવાન વ્યક્તિઓની જરૂર છે। મિત્રો સૌપ્રથમ તો પ્રશ્ન એ થાય કે ચરિત્ર એટલે શું? ચરિત્રનો અર્થ ઘણા વ્યક્તિઓ જાતીયતા પર કરે છે, પરંતુ જાતીયતા એ ચરિત્રનો અર્થ નથી, તેનો અર્થ સીમિત નથી। ચરિત્ર એટલે કે ઈમાનદારી, નૈતિકતા, સત્યતા અને જાતીયતા આ ચારેય મૂલ્યોનો સમન્વય એટલે ચરિત્ર નિર્માણ માટે ઘણો લાંબો સમય લાગે છે અને ઘણી વાર તો વર્ષો વીતી જાય છે અને ચરિત્ર ગુમાવતા માત્ર થોડોક જ સમય લાગે છે। મિત્રો ચરિત્ર માટે કયા કયા ગુણો આત્મસાત કરવા પડે? તો છે સત્યપરાયણતા, નિષ્ઠા અને અત્યારના આધુનિક સમયમાં ગુમાવેલી મૃતપાય થઈ ગયેલી ઈમાનદારી એટલે આપણે હંમેશા ઈમાનદારી પૂર્વક વર્તવું જોઈએ। નૈતિકતા તો મિત્રો આપણે જે ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે એ ક્ષેત્રમાં એ સંસ્થામાં આપણે હંમેશા નીતિમત્તાથી ચાલવું જોઈએ। વફાદારી આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણા દેશ પ્રત્યે આપણે હંમેશા વફાદારી પૂર્વક આગળ વધવું જોઈએ। આ પરથી મને યાદ આવે છે ગાંધીજીના 11 મહાવ્રતો કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈ તું નવ સંગરવું, બ્રહ્મચાર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું, અભય, સ્વદેશી, સ્વાર્થ ત્યાગ, સર્વ ધર્મ સરખા ગણવા। આ 11 મહાવ્રત જેને પોતાના અંદર આત્મસાત કર્યા હશે ને એ માનવી એ મહાન વ્યક્તિ છે, એ મહાન ચારિત્રવાન વ્યક્તિ છે। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે, એમના ઘણા વ્યાખ્યાનોમાં કહે છે કે ભારત એ યુવાનોનો દેશ છે, ભારત એ યુવા શક્તિથી સમૃદ્ધ દેશ છે।
જો આ યુવાનોને સારા માર્ગે વાળવામાં આવશે ને તો રાષ્ટ્રનું અને દેશનું નામ રોશન થશે. પરંતુ આજકાલના યુવાનો પોતાના માર્ગથી ભટકી ગયા છે અને તેઓ મોબાઈલનો દુરુપયોગ કરીને તેમાંથી અલગ અલગ વિડીયો કે સોશિયલ મીડિયાથી એટ્રેક્ટ થઈને તે પોતાનો અને પોતાના દેશનું નુકસાન કરી રહ્યા છે. તો મારે એ જ કહેવું છે કે કપડા સારા કરવા હોય તો તેને ધોવા પડે છે, પરંતુ કપડા મેલા કરવા માટે માટીમાં આરોટવા નથી જવું પડતું. એવી રીતે અશ્લીલતા એ વ્યક્તિમાં આપોઆપ આવી જાય છે. મોબાઈલનો દુરુપયોગ કરવાથી કેવા કેવા ચલચિત્રો જોઈએ છે, કેવી ફિલ્મો જોઈએ છે, એ બધાનો આધાર અશ્લીલતા પર છે. એટલે કહેવામાં આવે છે કે હે યુવાન, તું જે ધરતીનું પાણી પીવે છે, તું જે ધરતીમાં જન્મ લીધો છે, જે ધરતીનું તું અન્ન ખાય છે, એ ધરતીનું તારે ઋણ ચૂકવવું હોય તો તું તારા દેશ માટે સજાગ બન અને અશ્લીલતાનો ત્યાગ કર. યુવા શક્તિ એક એવી શક્તિ છે જે દેશને એક ટોચ લેવલ સુધી પહોંચાડી શકે છે. કેરેક્ટર, if you want to buy anything, you can buy, but you cannot buy a character, because character is a power, character is the honor, character is destiny. And you buy anything, you can buy anything, but you cannot buy a character. So if money loss means something, money loss means nothing loss, but time loss means something loss. If you lost your character, that means you lost everything. એટલે કે કેરેક્ટર, તમે તમારું ચરિત્ર ખોશો એટલે તમે બધું જ ખોઈ નાખશો. આ સાથે જ મારું કહેવું એ છે કે રાષ્ટ્ર નિર્માણ માટે એવા ચરિત્રનું નિર્માણ કરવું જોઈએ. યુવાનોને પોતાના ચરિત્રનું એવું નિર્માણ કરવું જોઈએ જે રાષ્ટ્ર માટે ઉપયોગી બને, અને એક ચરિત્રવાન વ્યક્તિ જ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. માનિકા. आभार वंदना. लहरों से डरकर नौका कभी पार नहीं होती, लहरों से डरकर नौका कभी पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. तो હવે હું 7th ફોર્મ વિદ્યાર્થી ચૌધરી ખુશીને વિનંતી કરીશ કે જે પોતાનું વક્તવ્ય અહીંયા રજૂ કરે છે, જેનો ટોપિક છે ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. શીલમ પરમ ભૂષણ અધ્રોતથી આપ સર્વને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. અને હું જ્યારે આ વિષય વિશે વિચારું છું ત્યારે મને અમરદાસની કવિતા યાદ આવે છે, નિર્મળ પ્રેમ, જેમાં કવિએ ખૂબ જ સરસ રીતે રાષ્ટ્રની વાસ્તવિક શક્તિનું નિરૂપણ કર્યું છે. તેઓએ કહ્યું છે કે રાષ્ટ્ર એ ધન, સંપત્તિ, સોનું અને હથિયારથી મહાન અને મજબૂત નથી બનતું, પરંતુ તેના બાબતે પ્રામાણિક, હિંમતવાન લોકોથી મહાન અને મજબૂત બને છે. તેઓ જણાવે છે કે રાષ્ટ્રની સાચી શક્તિ છે તેના ચરિત્રવાન નાગરિકો. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે જો રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો પ્રથમ સમાજનું નિર્માણ કરવું, અને સમાજનું નિર્માણ કરવા માટે ચારિત્રવાન વ્યક્તિનું નિર્માણ કરવું. આ બધા પરથી આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે મહાન અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો આપણે તેના નાગરિકોના ચારિત્રનું નિર્માણ કરવું પડશે. પરંતુ ચારિત્રનું નિર્માણ કરવા માટે આપણે સૌપ્રથમ ચારિત્ર એટલે શું એ જ સમજવું ખૂબ જ જરૂરી છે. આમ તો ચારિત્ર વિશે ઘણા બધા બહુ બધું કહ્યું, ગાંધીજી હોય, સોક્રેટીસ હોય કે સ્વામી વિવેકાનંદ, પરંતુ ચારિત્રને સમજવું એટલું સરળ નથી. પરંતુ છતાં પણ જો સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરો તો માનવીના હોવા અને ન હોવા વચ્ચે અનુભવાતા ખાલી ચારિત્ર, જ્યારે માનવીના વિચાર, આચાર અને કર્મમાં એકતા જોવા મળે, સમાનતા જોવા મળે,
એ જ વ્યક્તિનું ચારિત્ર્ય છે. જ્યારે વ્યક્તિ સ્વાર્થને બદલે સેવા, સુખને બદલે સત્ય અને અનુકૂળતા બદલે પ્રામાણિકતાની પસંદગી કરે છે ને, એ વ્યક્તિનું ચારિત્ર્ય છે. જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે પણ વ્યક્તિ પોતાના મૂલ્યો અને સિદ્ધાંતોનું પાલન કરે છે ને, એ વ્યક્તિનું ચારિત્ર્ય છે. અને ચારિત્ર્ય તો એક એવો હીરો છે જે પથ્થરને પર પારસ મણી બનાવી દે છે. આપણા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે મનુષ્ય, અને જો મનુષ્યમાં પણ સૌથી શ્રેષ્ઠ હોય તો એ તેનું ચારિત્ર્ય છે. ચારિત્ર્ય તો મનુષ્યનું ઘરેણું છે. પરંતુ ચારિત્રવાન બનવું હોય તો આપણે સત્ય, અહિંસા, સંયમ, આદર, વિનમ્રતા, અખંડિતતા જેવા ગુણોને આત્મસાત કરવા હોય. આપણે ગાંધીજીના 11 મહાવ્રતને પણ આત્મસાત કરી દઈએ ને તો આપણે ચારિત્રવાન બનવું જોઈએ. પરંતુ પ્રશ્ન હવે અહીંયા એ થાય છે કે કોઈ બાળક જન્મથી ચારિત્રવાન કે નૈતિક મૂલ્ય નક્કી કરીને નથી જન્મતું, તો વ્યક્તિ કઈ રીતે ચારિત્રવાન અને અમુક વ્યક્તિ કઈ રીતે ચારિત્રહીન બનતા છે? આજના દેશનો યુવાન દિવસે ને દિવસે ચારિત્રહીન કેમ બની રહ્યો છે? કોઈ વ્યક્તિનું ચારિત્ર્ય એ એના વાતાવરણ અને કઈ બાબતોને ગ્રહણ કરે છે તેના પર આધાર રાખે છે. અને આજનો યુવાન સતત સોશિયલ મીડિયામાં ગૂંથાયેલો હોય છે. તે સોશિયલ મીડિયામાં ગમે તેવી રીલ્સ જુએ છે. એક ઉદાહરણ લઈએ તો સોશિયલ મીડિયામાં આજનો યુવાન સિગરેટ પીતી રીલ્સ જોશે, પછી એના ઇન્સ્ટાગ્રામ પેજ પર આવી અનેક રીલ્સ આવશે જેમાં એમ દર્શાવવામાં આવશે કે સિગરેટ પીવું એનો ટ્રેન્ડ છે, તેમજ યોગ્ય છે અને હીરો સિગરેટ પીવે છે. હવે એ જે યુવાન હશે એ ના સત્યની પારખ કરી શકશે કે ના જાણી શકશે, અને એ ખરાબ લતને યોગ્ય માનીને ખુદલામાં અપનાવી લે છે. આ વાત માત્ર સિગરેટ સુધી નથી અટકતી, પરંતુ ઘણી અનેક ટ્રેન્ડો, અશ્લીલતા ભરી વાતો કરવી, કહેવું, વર્તન કરવું, એ બધું જ વ્યક્તિ પિક્ચરો જોવે છે, યુવકો રીલ્સ જોવે છે અને એ બધું જોઈને એને યોગ્ય માનીને અપનાવી લે છે. અને આ રીતે આજનો યુવાન ચારિત્રહીન બની રહ્યો છે. પરંતુ દેશનું ભવિષ્ય તો તેના યુવાનોમાં રહેલું છે. યુવાનો જ તો દેશનું ભવિષ્ય છે. ચારિત્રહીન યુવાન ના ખુદનો વિકાસ કરી શકે છે કે ના રાષ્ટ્રનો વિકાસ કરી શકે છે, પરંતુ તેની સાપેક્ષ ચારિત્રવાન યુવાન એ રાષ્ટ્રના વિકાસમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તે રાષ્ટ્રના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. આજનો યુવાન કાલનો નેતા છે, અને ચારિત્રવાન નેતા હોય તે રાષ્ટ્રના ચારિત્રનું ઘડતર કરે છે. આ વાતમાં કોઈ બે મત નથી. અને આપણે ચારિત્રવાન યુવાનની રાષ્ટ્રની માટે જે રાષ્ટ્રના ચારિત્રનું ઘડતર કરે છે એનું આકલન કઈ રીતે કરી શકીએ? જે રીતે એક ગાડીને એન્જિન ધકેલે છે એ જ રીતે રાષ્ટ્રનો સારો બોજ એ ચારિત્રવાન યુવાનો ગ્રહણ કરે છે અને એક રાષ્ટ્રને એક નવી દિશા આપે છે, તેના ચારિત્રનું ઘડતર કરે છે. અને જો આના શ્રેષ્ઠ ઉદાહરણોની વાત કરું તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ આ બધા જ ચારિત્રવાન યુવાનો છે જેને આપણા દેશનું ચારિત્ર ઘડતર કર્યું છે. વર્તમાનની વાત કરું તો શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. જે રીતે આપણે દળને માપી શકીએ છીએ, આપણે આ રૂમની ઉષ્ણતાને પણ માપી શકીએ છીએ, પરંતુ કોઈ ચારિત્રવાન યુવાનના મનમાં આંતરિક પોતાના રાષ્ટ્ર માટે કંઈક કરવાની ભાવના એ જે બળ હોય છે એને આપણે કઈ રીતે માપી શકીએ? અને આ જ યુવાનો તો રાષ્ટ્રના આધારસ્તંભો બને છે અને કઠિનથી કઠિન પરિસ્થિતિમાં રાષ્ટ્રને હલવા નથી દેતા. અને મારી વાણીને વિરામ આપતા અંતે એટલું જ કહીશ કે ચાલો વ્યક્તિ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ વચ્ચેની ગહન કડીને સમજવી અને ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફળને અપનાવવી. અસ્તુ જય હિન્દ જય ભારત. ખૂબ જ સરસ ખુશી. હવે હું સેમેસ્ટર સોની વિદ્યાર્થી પટેલ કક્ષાને વિનંતી કરીશ જે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. જેનો ટોપિક છે યુવાનો દેશનું ભવિષ્ય. સૌને મારા જય શ્રી કૃષ્ણ. અહીંયા આપણે વાત કરીએ છીએ ચારિત્ર નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ, સંવિધાન આ બધાની વાત કરીએ છીએ, પણ યુવાનોને લઈ ગઈ તો આ બધાનું શું કામ? આપણે જોઈએ છીએ કે યુવાન આજે ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે, પરંતુ એ યુવાન ગેરમાર્ગે કેમ
પરંતુ તેને જ્યારે યુવાનીમાં પ્રવેશ કરે છે ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. આપણે જોઈએ કે આપણા સંસ્કારોને આપણે ભૂલી ગયા છીએ અને જો દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવું હોય તો તે સંસ્કારો આપણે પાછા આપણે જીવનમાં અપનાવવા જોઈએ. અને તે માટે જ કહેવામાં આવ્યું છે કે જો યુવાનો જાગૃત બનશે તો દેશ આપોઆપ પ્રગતિ કરતો રહેશે. એટલે જ કહેવામાં આવ્યું છે કે ના ભલા હોગા ના બુરા હોગા, होगा वही जैसा नजरिया होगा। एक अच्छी सोच अपने जीवन में बदलाव ला सकती है। અને સ્વામી વિવેકાનંદજીએ પણ કહ્યું હતું કે યુવા જાગૃત બને તો દેશનો વિકાસ આપોઆપ થઈ જશે. અને આપણે જોઈએ છીએ કે આજકાલના યુવાનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમમાં રચ્યા પચ્યા રહે છે. તો શું દેશનો વિકાસ થઈ શકશે? અને જો દેશનો વિકાસ કરવો હોય તો કેવા યુવાનની જરૂર છે? એટલે આપણે એક ઉદાહરણ જોઈએ કે બગીચામાં એક ફૂલ ખીલ્યું છે અને એ ફૂલ જ્યારે ત્યાંથી તોડી દેવામાં આવે છે ત્યારે આપણને સમજાય છે કે એ બગીચામાં એ ફૂલનું શું મહત્વ હતું, એ ફૂલની સુંદરતા હતી. એટલે જ્યારે યુવાનીમાં પ્રવેશે છે એટલે કે પોતે હીરો બનવા માટે સંસ્કારોને ભૂલી અને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવા લાગે છે. પરંતુ તેના માટે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવાની જરૂર નથી, પરંતુ તેને ફક્ત પોતાના ચરિત્રમાં બદલાવ લાવવાની જરૂર છે. દેશ પાસે જો સારા યુવાનો હશે તો દેશ આજે નહીં તો કાલે પણ પ્રગતિ કરી શકશે. અને જોઈએ કે જ્યારે અસમજમાં એક બાળક ખેતરમાં બંદૂક ઉગાડે છે ત્યારે તેના પિતા તેને પૂછે છે કે બેટા આ તું શું કરે છે? ત્યારે તે બાળક સરસ મજાનો જવાબ આપે છે કે હું આ બંદૂક ઉગાડું છું અને આ બંદૂક જ્યારે ઉગશે નહીં ત્યારે તે બંદૂકને આ રાષ્ટ્રને આઝાદ કરવાથી હું આ રાષ્ટ્રનું નિર્માણ કરીશ. હા, હું વાત કરીશ એક ભગતસિંહની કે જેમણે ફાંસીના માથા પર ચડતા પર કહ્યું હતું કે मैं भगत सिंह हंसते हुए फांसी पर चढ़ जाऊंगा, मैं भगत सिंह हंसते हुए फांसी पर चढ़ जाऊंगा, मैं मरकर ही जाऊंगा, मैं मरकर ही जाऊंगा, मैं आजादी लेकर आऊंगा, मैं आजादी लेकर आऊंगा. અને ફક્ત પૂરી જોડી જ નહીં પણ સ્ત્રીની વાત કરવામાં આવી છે. અને વાત કરીએ ઝાંસીની રાણીની. એ ઝાંસીની રાણીની વાત કરતા જ મને એક પંક્તિ યાદ આવે છે કે मुन्ना और मुन्ना सबके मुंह से सुनाता एक कहानी, वो और कोई नहीं, वो झांसी की रानी थी, वो झांसी की रानी थी. एक स्त्री હતી કે જે કોઈ અન્ય પુરુષ તે સ્પર્શ ન કરી જાય તે માટે તે જીવતા પોતાના ગુણનું સર્જન દીધો હતો. અને તે સામે જોવો આજની પેઢી. આજની સ્ત્રીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં વગર માગી વગર કરે તેનો ઉપયોગ કરીને ન જોઈતા વિડીયો બનાવી રહી છે. અને બીજું એક ઉદાહરણ આપીએ તો આજના યુવાનો ઘરેથી માતા પિતા સામે જૂઠું બોલી અને પૈસા ચોરી અને કોલેજના ગેમ પાસે ધુમાડો ઉડાવી રહ્યા છે. શું આ યુવાનો દેશનું ભવિષ્ય આગળ લઈ જશે? તે માટે તો ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનોની જરૂર છે. અને રાણી અમરનાબાઈ, ઝાંસી કી રાણી જેવી આવી સ્ત્રીઓની જરૂર છે દેશને. અને કહીએ તો ક્યાં નાનપણમાં હાથમાં બંદૂક લેનારા અને ક્યાં અત્યારના સમયમાં હાથમાં ઊંડી અને સિગરેટ લેનારા, ક્યાં તે સમયમાં ઘી અને દૂધ ખાનારા અને ક્યાં અત્યારના સમયમાં ગુટકા અને મસાલા ખાનારા, ક્યાં તે સમયમાં સિંહની દહાડની ગણના કરનારા અને ક્યાં અત્યારના સમયના લોકો. અને એટલે અંતે એટલું જ કહીશ કે જો સારા રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય અને દેશને ભવિષ્યમાં ઉજ્જવળ બનાવવું હોય તો એને સારા યુવાનની જરૂર છે. અસ્તુ જય શ્રી
ખૂબ જ સરસ કક્ષા. તો મિત્રો, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી પહોંચ્યો છે. તો હવે આપણે કોલેજના સ્પર્ધાના નિર્ણાયક શ્રી ડોક્ટર મનીષભાઈ વાઘેલા અને ડોક્ટર પ્રવીણાબેન કે પટેલને હું વિનંતી કરીશ કે વિજેતા થનાર વિદ્યાર્થીનું નામ જાહેર કરશે. નહીં જરૂર. પહેલા 3 વિદ્યાર્થીઓ માટે તાળીઓ. ત્રણેય વિદ્યાર્થીઓએ પોતાના ટોપિક અંતર્ગત 2 ટોપિક હતા. એક ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, એક યુવાનો દેશનું ભવિષ્ય. બંને ટોપિક બહુ સરસ હતા. ત્રણેય લોકોએ પ્રયાસ ખૂબ જ સારો કર્યો છે. પરંતુ નંબર તો એક જ આવે. 3 માં હશે તો 3 નંબર આવશે. કોલેજમાં તો એમને પ્રમાણપત્ર મળશે જ. પણ તમારા લોકોએ ભાગ લેવાની જરૂર હતી તો થોડીક રસાકસી વાળી સ્પર્ધા બની શકી હોત. તો નંબરો આપતા તમને ખ્યાલ જ હશે સાંભળ્યું છે એટલે આપણે પ્રથમ નંબરે ચૌધરી ખુશી કે 100 માર્ક મળે છે. બીજા નંબરમાં તમને એવું લાગતું હશે પહેલા નંબરમાં તો તમને ખબર જ હતી એટલે પહેલો જાય કરી એ બીજા નંબરમાં કોણ વંદાએ તો કીધું હું પણ બોલતી નથી સ્ટેજ ઉપર પણ બે પ્રયાસ કરું છું. હવે બોલવાનું શરૂ કર્યું છે પણ સારી શરૂઆત કરી છે એટલે ધીમે ધીમે જો આવી શરૂઆત રાખશે ને તો ક્યાંય આગળ થઈ જશે. બીજા નંબરમાં રાવળ વંદના વિશ્વગુરુ 81 માર્ક સાથે તો અમારે 81 માર્ક સાથે એને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને ત્રીજા નંબરે પટેલ કક્ષા દિનેશ કુમાર એને 79 માર્ક સાથે 3 માર્ક ઓછા ખરેખર વિશ્વને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે ત્રણેયને કોલેજ પરિવારથી ખૂબ ખૂબ ચલો આઈ જાવ રાકેશ આઈ જાવ એના અનુસારે અમારા માટે તો ત્રણે પહેલો નંબર તમે બધા પહેલો નંબર નામ લીધું એટલે ત્રણે પહેલો નંબર અમે પહેલા એ પહેલો નંબર તું અહીંયા જ